નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો 18મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 17 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, બરાબર. જેમાં લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ, છેલ્લા 17 લેક્ચરની આપણે વાત કરીએ તો શરૂઆત આપણે માનવ સ્વાસ્થ્ય સંદર્ભે કરી હતી કે ભાઈ સ્વાસ્થ્યનો અર્થ શું થાય ત્યાંથી કરી હતી. ત્યાર પછી માનવની અંદર થતા સામાન્ય રોગોની ચર્ચા કરી, બેક્ટેરિયલ રોગો જોયા, વાયરસ દ્વારા થતા રોગો જોયા, ત્યાર પછી પ્રજીવ દ્વારા થતા રોગો જોયા, કૃમિ દ્વારા થતા રોગો જોયા અને ફૂગ દ્વારા થતા રોગો જોયા. એટલે કે વિવિધ પ્રકારના રોગકારકો વડે થતા રોગો વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછીના એટલે કે છેલ્લા 2 લેક્ચરથી, લેક્ચર નંબર 16 અને લેક્ચર નંબર 17થી આપણે આ જે ચેપ્ટર છે એનો બીજો ભાગ છે એની અંદર પ્રવેશ્યા કે જે પ્રતિકારક તંત્ર અથવા પ્રતિકારકતાનો છે. પહેલો ભાગ હતો માનવમાં જોવા મળતા સામાન્ય રોગો. બીજો પોર્શન કયો છે? પ્રતિકારકતા. પ્રતિકારકતાની અંદર આપણે 2 લેક્ચર જોયા છે, જેમાં પહેલા લેક્ચરની અંદર આપણે પ્રતિકારકતા એટલે શું છે, પ્રતિકારકતાના 2 પ્રકાર છે. એમાં જન્મજાત પ્રતિકારકતા, બીજી હોય ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો. પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી તમને ઉપાર્જિત પ્રતિકારકતા માટે. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે તો ભાઈ જે પ્રતિકારકતા જન્મ બાદ પ્રાપ્ત થતી હોય ઉપાર્જિત પ્રતિકારકતા છે. જે પ્રતિકારકતા જન્મથી જ હાજર હોય એ જન્મજાત પ્રતિકારકતા છે. ઉપાર્જિત પ્રતિકારકતાની લાક્ષણિકતા એ વિશિષ્ટ હતી, એની પાસે મેમરી પાવર છે, સ્મૃતિ આધારિત છે, 2 પ્રકારના રિસ્પોન્સ આપે છે. પહેલી વખત જ્યારે કોઈ રોગકારક છે એ સંપર્કમાં આવે ત્યારે પ્રાથમિક પ્રતિચાર આપે છે. સેકન્ડ ટાઈમ જ્યારે એનો જ રોગકારક આવે ત્યારે દ્વિતીય પ્રતિચાર આપે છે. આ ઉપાર્જિત પ્રતિકારકતા માટે 2 પ્રકારના કોષો જવાબદાર છે, બી લસિકા કોષો, ટી લસિકા કોષો. બી લસિકા કોષો દ્વારા જે ઉપાર્જિત પ્રતિકારકતા પૂરી પાડવામાં આવે એને આપણે તરલ પ્રતિકારકતા કહેતા હતા, કેમ કે એન્ટીબોડી રુધિરમાં તરતા હોય છે, આપણે એવું કીધું હતું તમને. બીજું હતું ટી લસિકા કોષો દ્વારા. ટી લસિકા કોષોમાં એક હતા ટી હેલ્પર, એક હતા ટી સાઇટોટોક્સિક. એમાં ટી સાઇટોટોક્સિક સેલ દ્વારા જે પ્રતિકારકતા પૂરી પાડવામાં આવતી હતી કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. તો આ તમામ બાબતો સંદર્ભની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ. ગયા લેક્ચરમાં લેક્ચરની ડ્યુરેશન વધી જવાના કારણે પાછળનો થોડોક પોર્શન લેક્ચરનો આપણે તમને બાકી રહેવા દીધો હતો. મતલબ આપણે માત્ર ત્યાં સુધી જ વાત કરી હતી કે ભાઈ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે શું. એ પછી એમાં હતું સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું, સક્રિય પ્રતિકારકતા એટલે શું, પણ એ પોર્શનને આપણે ગયા લેક્ચરમાં ઇન્ક્લુડ નહોતો કર્યો. મતલબ આજે આપણે એની ચર્ચા કરીશું કે ભાઈ સક્રિય પ્રતિકારકતા એટલે એક્ઝેક્ટ શું થાય, નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે એક્ઝેક્ટ શું થાય. બીજું આપણે ગઈકાલે તમને વાત કરી હતી એન્ટીબોડી મોલેક્યુલ જે હતો એનું બંધારણ, એની અણુરચના કેવી હોય છે. વાય શેપનો દેખાતો હોય, 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, H2L2 તરીકે ઓળખીએ, ડાયસલ્ફાઇડ બોન્ડ આવેલા હોય. આ બધી બાબતો એન્ટીબોડીના પ્રકારો આપણે તમને કીધા હતા, 5 પ્રકાર છે, IgA, IgE, IgG, IgM, IgD. આ બધા વિવિધ પ્રકારો છે એન્ટીબોડીના. આ તમામ માહિતી વિશે આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા છીએ. તો આજના લેક્ચરમાં આપણે શેના પર વાત કરવાના છીએ, તો મેં તમને શરૂઆતમાં જ હિન્ટ આપી દીધી કે ભાઈ આજના લેક્ચરમાં આપણે ઇમ્યુન સિસ્ટમ પર, આપણા પ્રતિકારક તંત્ર પર જ વાત કરવાના છીએ. પ્રતિકારક તંત્રની ક્ષમતા કે જેને આપણે પ્રતિકારકતા કહીએ છીએ, પ્રતિકારકતા પર જ વાત કરવાના છીએ. આપણે પ્રતિકારકતાના પ્રકારો પર વાત કરવાના છીએ. અત્યારે આપણે વાત કરીએ છીએ ઉપાર્જિત પ્રતિકારકતાની. ઉપાર્જિત પ્રતિકારકતામાં આપણે 2 પ્રકાર અગાઉ જોઈ ગયા છીએ. કયા 2 પ્રકાર જોઈ ગયા છીએ? તરલ પ્રતિકારકતા, કોષીય મધ્યસ્થ પ્રતિકારકતા. એ સિવાય જે તમારું પ્રતિકારકતા છે ને એને 2 બીજા પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે.
क्या बे? सक्रिय प्रतिकारकता અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ધ્યાન આપજો, હું જે કહું છું એ કે માનવની પ્રતિકારક ક્ષમતા, જેને આપણે પ્રતિકારકતા પણ કહીએ છીએ, અને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે: સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા. આના વિશે જ્યારે આપણે ઇમ્યુન સિસ્ટમનો પહેલો લેક્ચર, મતલબ આપણે જ્યારે આ ચેપ્ટરના બીજા ભાગમાં એટલે કે પ્રતિકારકતાની અંદર પ્રવેશ્યા ને ત્યારે પહેલા લેક્ચરમાં મેં તમને આના વિશે વાત કરી હતી કે એક્ટિવ ઇમ્યુનિટી શું છે, પેસિવ ઇમ્યુનિટી શું છે, એટલે કે સક્રિય પ્રતિકારકતા શું છે, નિષ્ક્રિય પ્રતિકારકતા શું છે. એના પર જ આજે પણ આપણે ચર્ચા કરવાના છે. એનસીઈઆરટીમાં એનો ઉલ્લેખ છે એટલે આપણે લેક્ચરમાં એને ઇન્ક્લુડ કર્યું છે અને એ ઇમ્પોર્ટન્ટ પણ છે. ચાલો તો આગળ વધીએ. તો મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો આજે આપણે વાત કરવાના છીએ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. અત્યારે જે સેમ સ્લાઇડમાં મેં ફોટોગ્રાફ રાખ્યો છે ને સેમ ફોટો ત્યારે પણ રાખ્યો હતો, એ સ્લાઇડમાં પણ, કે જેમાં મેં તમને સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવ્યું હતું. ચાલો આના જ ફોટોગ્રાફની મદદ વડે આજે પણ આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સક્રિય પ્રતિકારકતા એટલે શું છે અને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું છે. તો અહીંયા લખ્યું છે એક્ટિવ ઇમ્યુનિટી, દેટ મીન્સ સક્રિય પ્રતિકારકતા. આ છે પેસિવ ઇમ્યુનિટી, એટલે દેટ મીન્સ નિષ્ક્રિય પ્રતિકારકતા. હવે અહીંયા નેચરલ લખ્યું છે, અહીંયા આર્ટિફિશિયલ લખ્યું છે, લાઇકવાઇઝ અહીંયા નેચરલ લખ્યું છે, અહીંયા આર્ટિફિશિયલ લખ્યું છે. અત્યારે મારે એના પર ધ્યાન નથી આપવું, બરાબર, કે કોણ પ્રાકૃતિક છે અને કોણ પ્રેરિત છે એના પર મારે અત્યારે ધ્યાન નથી આપવું. અત્યારે મારો વિષય શું છે? તો ભાઈ મારે બે પ્રકારની પ્રતિકારકતાને ધ્યાનમાં લેવી છે. એક હોય સક્રિય અને બીજી હોય નિષ્ક્રિય. હવે પ્રતિકારકતા સક્રિય છે કે નિષ્ક્રિય છે એનો આધાર કઈ બાબત પર છે? ધ્યાન આપજો, હું જે વાત કરું છું કે પ્રતિકારકતા સક્રિય છે કે નિષ્ક્રિય છે એનો આધાર કઈ બાબત પર છે? તો તમારું જે પ્રતિકારક તંત્ર ની ક્રિયા પર આ તમારું જે પ્રતિકારક તંત્ર છે કે જેની ક્ષમતાને જ તમે પ્રતિકારકતા કહો છો. તમારા પ્રતિકારક તંત્રની ક્ષમતા, એવી ક્ષમતા કે જે તમારા શરીરને વિવિધ રોગકારકથી બચાવે છે, એ ક્ષમતાને આપણે પ્રતિકારકતા કહીએ. એની કોની ક્ષમતા છે? એ તમારા શરીરના એક અંગતંત્ર પ્રતિકારક તંત્રની ક્ષમતા છે. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એ કન્સેપ્ટ ક્લિયર થવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા ક્લિયર થશે, સમજાશે, બરાબર. હવે મેં શું કીધું? પ્રતિકારક તંત્રની જે ક્ષમતા છે ને એને પ્રતિકારકતા કહેવાય, બરાબર. હવે જે પ્રતિકારકતામાં ધ્યાન આપજો, હું જે વાત કરું છું, જે પ્રતિકારકતામાં પ્રતિકારક તંત્ર સક્રિય ભાગીદારી કરતું હોય એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. આવી કોઈ સ્પેસિફિક વ્યાખ્યા નથી, પણ આપણે સમજવા માટે આવી એક વ્યાખ્યા અહીંયા રજૂ કરીએ છીએ કે પ્રતિકારક તંત્રની સક્રિય ભાગીદારી હોય તો એવી પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહેવાય. હવે અહીંયા સ્લાઇડમાં એક્ઝામ્પલ છે, એને સમજો. ચાલો પહેલાં જે છે એ બંને, આ જે બ્લુ કલરથી છે એ આખી કોલમ કોની છે? એ સક્રિય પ્રતિકારકતાની છે, બરાબર. હવે એમાં શું થાય? તો ધ્યાન આપજો, એક અહીંયા બેક્ટેરિયા છે અથવા કોઈ પણ રોગકારક છે એવું માનો ને, બેક્ટેરિયાની, અથવા એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર, કે આ શું છે? ચલો મેં તમને કહી દીધું, આ છે રિનોઝ વાયરસ. આપણે બધા જાણીએ છીએ રિનોઝ વાયરસ શું કરે છે? તો કોમન કોલ્ડ માટે જવાબદાર છે. હવે માનો થયું શું? કોઈ એક વ્યક્તિના શરીરમાં રિનોઝ વાયરસ પ્રવેશ કરે છે. કોઈ એક વ્યક્તિના શરીરમાં આ વાયરસ રોગકારક તરીકે પ્રવેશ કરે છે. હવે શું થશે? તો ભાઈ આ વાયરસ રોગકારક તરીકે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કર્યો. વ્યક્તિના શરીરમાં જેવો પ્રવેશ કર્યો એટલે વ્યક્તિનું જે ઉપાર્જિત પ્રતિકારક તંત્ર છે, જેના વિવિધ કોષો છે, બી કોષો, ટી કોષો,
બરાબર. બી લિમ્ફોસાઇટ, બી લસિકા કોષો, ટી લસિકા કોષો એ આ વાયરસની ઓળખ કરશે. એ શું કરશે? આ વાયરસની ઓળખ કરશે. વાયરસની ઓળખ કર્યા બાદ બી લસિકા કોષો શું કરશે? એન્ટીબોડી બનાવવાનું કામ કરશે. ટી લસિકા કોષો શું કરશે? એ એન્ટીબોડી બનાવવામાં બી લસિકા કોષોની મદદ કરશે. સાથે સાથે એ વાયરસ દ્વારા ચેપગ્રસ્ત જેટલા કોષો હશે એને ટી સાઇટોટોક્સિક સેલ, ટીસી કોષો, એ તમામ કોષો જે વાયરસગ્રસ્ત હશે એને મારી નાખવાનું કામ કરશે, જેથી કરીને બીજા કોષોની ઇન્ફેક્શન ન લાગે. હવે અહીંયા શું થયું? જે રોગકારક તમારા શરીરમાં પ્રવેશો એને દૂર કરવા માટે તમારું જે પ્રતિકારક તંત્ર છે, ધ્યાન આપજો હું વાત કરું છું, પ્રતિકારક તંત્ર, આ પ્રતિકારક તંત્ર અહીંયા સક્રિય ભાગીદારી કરી કે નહીં? આ પ્રતિકારક તંત્ર અહીંયા સક્રિય ભાગીદારી કરી. તમારું પ્રતિકારક તંત્ર પ્રતિકારકતા પૂરી પાડવા માટે સક્રિય થયું. તો જે પ્રતિકારકતા પૂરી પાડવા માટે તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય થવું પડતું હોય એ પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહેવાય છે. વાત ક્લિયર થઈ જવી જોઈએ. હવે આપણે બાજુમાં જ બીજું એક એક્ઝામ્પલ સક્રિય પ્રતિકારકતાનું છે. આના પર હવે આપણે કોન્સન્ટ્રેટ કરીએ. ચાલો, પહેલું આપણે સમજી લીધા, હવે બીજા પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. અહીંયા તમને દેખાય છે એક ઇન્જેક્શન. એ ઇન્જેક્શનની અંદર એક સૂક્ષ્મ જીવ છે. ઇન્જેક્શનની અંદર કોઈ એક માઇક્રો ઓર્ગેનિઝમ છે જેનો આપણે વેક્સિન તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે માનો એમાં કોણ છે? એની અંદર માની લ્યો કે એક બેક્ટેરિયા છે. એની અંદર એક બેક્ટેરિયા છે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી. હું અહીંયા તમને એક્ઝામ્પલ માટે વાત કરું છું, બરાબર. અહીંયા એક બેક્ટેરિયા છે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી, જે કેના માટે જવાબદાર છે? તો આપણને બધાને ખબર છે કે આના દ્વારા ટ્યુબરક્યુલોસિસ, પલ્મનરી ટ્યુબરક્યુલોસિસ અથવા શરીરના બીજા અંગોમાં પણ ટ્યુબરક્યુલોસિસ છે એ થઈ શકે, બરાબર. આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી બેક્ટેરિયા છે. હવે ઇન્જેક્શનની અંદર જે ટીબીના બેક્ટેરિયા છે ને, જેને આપણે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી કહીએ, એને શું કર્યું છે? તો ભાઈ એને લેબોરેટરીમાં, એ બેક્ટેરિયા જે આની અંદર છે ને એને લેબોરેટરીમાં નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યા છે. નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યા, અથવા તમે એવો શબ્દ વાપરો, નબળા પાડી નાખવામાં આવ્યા છે. નબળા. હવે નબળા પાડી નાખ્યા છે એટલે શું થશે? તો ભાઈ જ્યારે તમે ઇન્જેક્શનથી આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી બેક્ટેરિયા જે ટ્યુબરક્યુલોસિસ, ટીબી માટે જવાબદાર છે, એ બેક્ટેરિયાને તમે ઇન્જેક્શન દ્વારા કોઈ એક વ્યક્તિના શરીરમાં દાખલ કરો છો. પણ કેવા કરી નાખ્યા છે તમે એને? નબળા. એટલે એ જે ઇન્જેક્શન દ્વારા માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી બેક્ટેરિયા એ વ્યક્તિના શરીરમાં દાખલ થશે, એ વ્યક્તિને ટીબી નહીં કરી શકે, ટ્યુબરક્યુલોસિસ કરી શકશે નહીં, કેમ કે તમે એને લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ આપી નબળા પાડી નાખ્યા છે, તમે નિષ્ક્રિય કરી નાખ્યા છે. એટલે એ તમારા શરીરમાં ટ્યુબરક્યુલોસિસ રોગ ઉત્પન્ન કરી શકશે નહીં. પણ જેવા એ તમારા શરીરમાં જશે એટલે તમારું પ્રતિકારક તંત્ર, તમારા બી લસિકા કોષો, તમારા ટી લસિકા કોષો, એ શું કરશે? તો ભાઈ એને ખબર પડશે કે ઓકે, આપણા શરીરની અંદર કોઈ બહારનો ઘટક આવ્યો છે, એ બહારનો ઘટક આપણને નુકસાન પહોંચાડે એમ છે કે નથી પહોંચાડે એમની દૂરની વાત છે. પકડાણો કે આ બહારનો ઘટક છે, કોણ? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી બહારનો ઘટક છે. એ જેવો પકડાણો એટલે શું કર્યું? તો ભાઈ તમારા બી લસિકા કોષો અને ટી હેલ્પર સેલ એને ભેગા મળી અને આવી વાય શેપની રચના, જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ, બનાવવાના શરૂ કરી દીધા. એ એન્ટીબોડીએ શું કર્યું? તો ભાઈ નબળા જે બેક્ટેરિયા હતા એને મારી નાખ્યા. પણ એ એન્ટીબોડી બની ગયા શરીરમાં, અને એના માટેની સ્મૃતિ, મેમરી પણ બની ગઈ, કેમ કે આપણા ઉપાર્જિત પ્રતિકારક તંત્ર પાસે મેમરી છે, બરાબર. હવે શું થયું? તો હવે બીજી વખત ખરેખર જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી બેક્ટેરિયા છે જે કુદરતી રીતે તમારા શરીરમાં પ્રવેશે, ત્યારે એ બેક્ટેરિયાનું સ્વાગત કરવા માટે પહેલેથી તૈયાર એ બેક્ટેરિયા માટેના જે એન્ટીબોડી છે એ શું કરશે? એ સીધા એ બેક્ટેરિયાને મારી નાખશે. પરિણામે તમને રોગ થતો નથી. પણ આમાંય તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય ભાગીદારી કરી, કેમ કે એણે એન્ટીબોડી બનાવ્યા, બી લસિકા કોષો એક્ટિવ થયા, ટી લસિકા કોષો એક્ટિવ થયા. મતલબ આમાં પણ તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય ભાગીદારી કરવી પડી. તો એવી કોઈ પણ પ્રતિકારકતા અથવા તો પ્રતિકારકતાનો એવો પ્રકાર કે જેમાં તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય ભાગીદારી કરવી પડતી હોય, એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. ક્લિયર? શોર્ટ આઉટ.
હવે જઈએ બીજા પ્રકાર પર. બીજો પ્રકાર કયો છે? બીજો પ્રકાર છે નિષ્ક્રિય અથવા પેસિવ ઇમ્યુનિટી, નિષ્ક્રિય પ્રતિકારકતા. ચાલો એને સમજી લઈએ. હવે સક્રિયમાં શું હતું એની સાથે કમ્પેર કરવાની છે. સક્રિયમાં શું હતું? પ્રતિકારક તંત્ર સક્રિય થતું હતું. પ્રતિકારક તંત્ર તમારું સક્રિય થઈ અને પ્રતિકારકતા પૂરી પાડતું હતું, તો એને આપણે સક્રિય કહેતા હતા. હવે એવી પ્રતિકારકતા જેમાં તમારા પ્રતિકારક તંત્રની સક્રિય ભાગીદારી ન હોય. તમારા પ્રતિકારક તંત્રએ જેમાં સક્રિય ન થવું પડતું હોય, જેમાં તમારા પ્રતિકારક તંત્રએ સક્રિય ન થવું પડતું હોય, જેમાં તમારા પ્રતિકારક તંત્રની સક્રિય ભાગીદારી ન હોય અને જે પ્રતિકારકતા પૂરી પડતી હોય ને એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. સમજીએ એક્ઝામ્પલ. મેં તમને પહેલાં કીધું આ નેચરલ અને આર્ટિફિશિયલ એના પર ધ્યાન દેવાનું નથી. હવે ગઈકાલે આપણે જ્યારે ઉપાર્જિત પ્રતિકારકતા ભણતા હતા ને ત્યારે એવી વાત આવી હતી કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભાશયની અંદર હોય, બાળક પોતાનો ગર્ભ વિકાસ પૂર્ણ કરે છે, ત્યારે માતાના શરીરમાંથી એક એન્ટીબોડી, જેને આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન IgG કહેતા હતા, IgG ઇમ્યુનોગ્લોબ્યુલિન G, આ એક એન્ટીબોડી માતાના શરીરમાંથી ગર્ભનાળ મારફતે ક્યાં આવે? બાળકના શરીરમાં આવે. ક્લિયર? બીજું, બાળકનો જન્મ થાય ત્યારબાદ માતાનું પહેલો દૂધસ્ત્રાવ, જેને આપણે કોલેસ્ટ્રમ કહીએ, જે પીળા રંગનું દૂધ હોય, એની અંદર એક એન્ટીબોડી હતા. એ કોણ હતા? એ હતા IgA. એ કોણ હતા? એ હતા IgA. હવે બાળકના શરીરની અંદર અત્યારે માતા તરફથી એક એન્ટીબોડી IgG છે, એક એન્ટીબોડી IgA છે. આ બંને શું છે? એન્ટીબોડી છે. આ બંનેનું કામ શું છે? તો ભાઈ બંનેનું કામ છે બાળકના શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકનો સામનો કરી એ રોગકારકને મારી નાખવાના અને બાળકને એ રોગથી બચાવવાનું. આ કામ કોનું છે? આ જે બે એન્ટીબોડી છે એ. હવે આ બે એન્ટીબોડી જે બાળકના શરીરમાં છે એને બાળકના પોતાના પ્રતિકારક તંત્રએ બનાવ્યા છે? નહીં. એમાં બાળકના પોતાના પ્રતિકારક તંત્રની કોઈ સક્રિય ભાગીદારી નથી. પણ આ જે પ્રતિકારકતા બાળક પાસે છે, રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતા જે બાળક પાસે છે, એને એની માતા તરફથી મળી છે. એ પ્રતિકારકતામાં એના પોતાના પ્રતિકારક તંત્રની કોઈ સક્રિય ભાગીદારી છે નહીં. તો એવી પ્રતિકારકતા જેમાં વ્યક્તિના પોતાના પ્રતિકારક તંત્રની કોઈ સક્રિય ભાગીદારી ન હોય, એવી પ્રતિકારકતાને આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. હવે આ વાત થઈ ગઈ કોના માટે? આ વાત થઈ ગઈ માતા તરફથી જે બાળકની અંદર એન્ટીબોડી આવે છે એના માટે. એવું જ એક બીજું હજી એક્ઝામ્પલ લઈ અને તમને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવું. ચાલો. હવે કોઈ એક વ્યક્તિને કોઈ એક રોગ લાગુ પડી ગયો છે, બરાબર? કોઈ એક વ્યક્તિ છે એને કોઈ એક ઇન્ફેક્શન છે ને થઈ ગયું છે, ભયંકર રીતે કોઈ એક રોગ છે ને એને લાગુ પડી ગયો છે. હવે એનું પોતાનું પ્રતિકારક તંત્ર છે ને, એનું પોતાનું પ્રતિકારક તંત્ર આ રોગને કંટ્રોલ કરી શકે એમ નથી. એનું પોતાનું પ્રતિકારક તંત્ર આ રોગને કંટ્રોલ કરી શકે એમ નથી. અથવા તો જ્યાં સુધીમાં એનું પોતાનું પ્રતિકારક તંત્ર આ રોગ પર કંટ્રોલ કરશે ને ત્યાં સુધીમાં આ રોગના રોગકારકોએ શરીરમાં એટલું બધું વધારે નુકસાન કરી નાખ્યું હશે કે એ વ્યક્તિનું બચવું છે ને એ મુશ્કેલ થઈ જશે. મતલબ અહીંયા વ્યક્તિના પોતાના પ્રતિકારક તંત્રના ભરોસે આપણે બેસી શકતા નથી. એવા કિસ્સામાં શું કરવામાં આવે? તો ભાઈ એવા કિસ્સામાં તૈયાર જે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલ એન્ટીબોડી હોય, લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલ એન્ટીબોડી હોય, એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? એનું બેસ્ટ એક્ઝામ્પલ છે જ્યારે કોઈ વ્યક્તિને સર્પદંશ થાય. સર્પદંશ એટલે જ્યારે કોઈ વ્યક્તિને નાગ કરડે, એરું કરડે, અને એમાં જો ઝેરી સાપ છે, બધા ઝેરી તો હોતા નથી, પણ જે ઝેરી સાપ છે, લાઈક કોબરાની વાત કરીએ, અથવા તો રસલ વાઇપરની વાત કરીએ, અથવા સોસ્કેલ્ડ વાઇપરની વાત કરીએ, અથવા ક્રેટની વાત કરીએ, જે આપણે અહીંયા જોવા મળતા 4 મુખ્ય ઝેરી સાપ છે, એમાંનો કોઈ એક ઝેરી સાપ જ્યારે એ વ્યક્તિને કરડે છે ત્યારે એ પોતાનું ઝેર છે એ વ્યક્તિના શરીરમાં દાખલ કરશે. તો એ ઝેર જે વ્યક્તિના શરીરમાં જાય છે ને એ શું છે? તો ભાઈ એન્ટીજન છે. એ રોગકારક અથવા તો એન્ટીજન છે. એ એન્ટીજન વ્યક્તિના શરીરમાં ગયું
હવે વ્યક્તિનું પોતાનું પ્રતિકારક તંત્ર એ એન્ટીજનનો સામનો કરશે ને એ પહેલાં તો એ એન્ટીજન છે એ વ્યક્તિના મૃત્યુનું કારણ બની જશે. તો એવા કિસ્સામાં શું કરવું પડે? તો ભાઈ એવા કિસ્સામાં એ જે સાપનું જે વેનમ હતું, વેનમ, બીજું એક ક્લિયરિફિકેશન કરી દો. અહીંયા મેં વેનમ શબ્દ વાપર્યો. નોર્મલી ઝેર માટે તમે પોઈઝન શબ્દ વાપરો, પણ સાપના ઝેર માટે ક્યારેય પોઈઝન શબ્દ ન વપરાય. સાપના ઝેર માટે હંમેશા વેનમ શબ્દ વપરાય. બરાબર. તો હવે સાપનું જે વેનમ વ્યક્તિના શરીરમાં ગયું છે એની સામે એને તૈયાર એન્ટીબોડી છે નહીં આપવામાં આવે. તૈયાર એન્ટીબોડી સીધા એના શરીરમાં દાખલ કરવામાં આવે, એને કહેવાય એન્ટીવેનમ. હવે તમે જ્યારે એન્ટીવેનમમાં એન્ટીબોડી સીધા વ્યક્તિને આપી દીધા, એટલે એ જે બહારથી તમે ઇન્જેક્શન દ્વારા વ્યક્તિના શરીરમાં જે એન્ટીબોડી દાખલ કરે ને એ એન્ટીબોડી એન્ટીવેનમ સ્વરૂપે આ વેનમનો સામનો કરી અને આ વેનમથી વ્યક્તિને બચાવી લેશે. તો ખરેખર સક્રિય ભાગીદારી કોની હતી? તમે જે બહારથી એન્ટીવેનમ દાખલ કર્યું અથવા એન્ટીબોડી દાખલ કરી ને એની. વ્યક્તિના પોતાના પ્રતિકારક તંત્રની અહીંયા કોઈ સક્રિય ભાગીદારી નથી. તો દેટ મીન્સ આ કેવી પ્રતિકારકતા થઈ? તો આને પણ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. ચાલો, તો હવે બંનેનો કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હશે. હવે એનસીઆરટીએ જે થિયરી પોર્શન આના માટે સમજાવ્યો છે એના પર જતા રહીએ. ચાલો, ઓકે, અહીંયા બીજો એક હજી ફોટોગ્રાફ આપણે મૂક્યો છે. એની અંદર જુઓ, આ વ્યક્તિને જ્યારે કોઈ રોગ લાગુ પડે છે ત્યારે એણે બહારથી, જો અહીંયા ઇન્જેક્શન તમને બતાવ્યું છે, એણે બહારથી સપોર્ટની જરૂર પડે છે. એને બહારથી સપોર્ટની જરૂર પડે છે કે ભાઈ બહારથી એન્ટીબોડી તૈયાર દાખલ કરવા પડે છે. મતલબ એનું પોતાનું એના શરીરમાં એને જે રોગ છે એના માટે એને બહારથી જે એન્ટીબોડી છે ને આપવા પડ્યા. મતલબ એનું પોતાનું પ્રતિકારક તંત્ર છે ને એની સક્રિય ભાગીદારી નથી. તો એવી ઇમ્યુનિટીને પેસિવ અથવા તો નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય. પણ અહીંયા આ જે વ્યક્તિ છે એ એના શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગ માટે બહારથી કોઈ એન્ટીબોડી લેવા પડતા નથી. એનું પોતાનું શરીર સક્રિય રીતે એ રોગકારકનો સામનો કરે છે અને એને વ્યક્તિને બચાવે છે. મતલબ અહીંયા પ્રતિકારક તંત્રની સક્રિય ભાગીદારી છે, એટલે આવી પ્રતિકારકતાને આપણે સક્રિય પ્રતિકારકતા કહીએ છીએ. ચાલો આગળ વધીએ, થિયરી પોર્શન પર જઈએ. તો શું કહે છે એનસીઆરટી? જુઓ કે જ્યારે યજમાન, આપણે વાત કરવાના છીએ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાની, તો જ્યારે યજમાન પ્રતિજન અથવા એન્ટીજનના સંપર્કમાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ યજમાન છે એ કોઈ એન્ટીજન કે પ્રતિજન, એન્ટીજન તરીકે કોઈ પણ હોઈ શકે, એન્ટીજન તરીકે કોઈ પણ રોગકારક છે એ હોઈ શકે, એ મૃત અવસ્થામાં હોઈ શકે, એ જીવંત અવસ્થામાં હોઈ શકે, એને નબળા પાડી નાખેલા અવસ્થામાં પણ હોઈ શકે, કોઈ પણ અવસ્થામાં હોઈ શકે. તમારા શરીરમાં દાખલ થયો એટલે તમારા માટે શું છે? એન્ટીજન. સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય એન્ટીબોડીનું સર્જન થાય છે. કોણ કરે છે? લસિકા કોષો. કયા લસિકા કોષો? બી લસિકા કોષો. એનું સહાય કોણ કરે છે? ટી લસિકા કોષો, ટી હેલ્પર સેલ. તો આવી રીતે જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં એન્ટીજન દાખલ થશે એટલે પ્રતિદ્રવ્ય અથવા એન્ટીબોડીનું સર્જન થશે. એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોઈ શકે. મેં તમને કીધું ને, એન્ટીજન કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. એ જીવંત સ્વરૂપમાં હોય, એ મૃત સ્વરૂપમાં હોય, અથવા અન્ય બીજા સ્વરૂપોમાં પણ, એટલે કે અન્ય પ્રોટીન સ્વરૂપે પણ હોઈ શકે. આ પ્રકારની પ્રતિકારકતા તેને સક્રિય પ્રતિકારકતા કહેવાય છે. હવે જુઓ, ઉપર એકદમ શોર્ટમાં સક્રિય પ્રતિકારકતા છે ને એ તમને સમજાવ્યું છે. ઉપરની પહેલી બે જ લીટી છે ને એમાં સક્રિય પ્રતિકારકતા સમજાવી દીધું છે. શું કીધું? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં એન્ટીજન દાખલ થયો ત્યારે એની સામે એન્ટીબોડી બને છે. એન્ટીબોડી કોણ બનાવે? બી લસિકા કોષો, ટી લસિકા કોષો. એ કોનો ભાગ છે? એ તમારા ઉપાર્જિત પ્રતિકારક તંત્રનો ભાગ છે. તો મતલબ તમારા ઉપાર્જિત પ્રતિકારક તંત્રએ સક્રિય ભાગીદારી ભજવી ત્યારે એન્ટીબોડી બન્યા ને. મતલબ એન્ટીબોડી બન્યા એટલે એ કેવી પ્રતિકારકતા થઈ ગઈ? તો ભાઈ સક્રિય પ્રતિકારકતા થઈ ગઈ છે. આગળ વધીએ. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. બરાબર, કે પહેલાં તો જે એન્ટીજન તમારા શરીરમાં દાખલ થાય એની ઓળખ થાય. ઓળખ થયા પછી
એના માટે એન્ટીબોડી તૈયાર થાય. મતલબ એ પ્રોસિજર થોડી કમ્પેરેટિવલી કેવી છે તો ભાઈ ધીમી છે. કઈ? સક્રિય પ્રતિકારકતાની. પણ અહીંયા ભાગીદારી કોની હશે તો ભાઈ સક્રિય ભાગીદારી હશે તમારા પોતાના પ્રતિકારક તંત્ર. બરાબર. સક્રિય પ્રતિકારકતા ધીમી અને પૂર્ણ પ્રભાવશાળી. શું કીધું? જો સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તે પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે. પછી પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક જીવાણુઓ, રસી આપવી અથવા નૈસર્ગિક ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતા છે. મેં આગળ ફોટોગ્રાફમાં તમને સમજાવ્યું ને કે ટીબી માટેની જે વેક્સિન, ટીબી માટેની રસી આપવામાં આવે એમાં પોસિબલી શું હોય તો ભાઈ એની અંદર ટીબી માટેના જે બેક્ટેરિયા છે ને કાં તો એને મારી નાખેલી અવસ્થામાં વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે, કાં તો એને નબળા પાડી નાખેલી અવસ્થામાં એ વ્યક્તિના શરીરમાં એ બેક્ટેરિયાને કે એ જે રોગકારક છે એને દાખલ કરવામાં આવે. જેથી કરીને શું થાય તો ભાઈ જેથી કરીને એ વ્યક્તિનું પ્રતિકારક તંત્ર સક્રિય રીતે એ જે રોગકારક છે ને એની સામે એન્ટીબોડી બનાવી લે, એની મેમરી છે ને એ તૈયાર કરી લે. અને તમે જે અવસ્થામાં એને દાખલ કર્યા છે એ અવસ્થામાં એ વ્યક્તિને રોગ તો ઉત્પન્ન કરી શકવાના નથી. પણ ખરેખર જ્યારે એ રોગ માટેના રોગકારક વ્યક્તિના શરીરમાં કુદરતી રીતે પ્રવેશ કરશે ત્યારે ઓલા તૈયાર પહેલેથી તમે જે રસી આપી હતી એના કારણે જે એન્ટીબોડી પહેલેથી તૈયાર પડેલા છે ને એ સીધા શું કરશે તો આ રોગકારકને પકડી અને તાત્કાલિક એને મારી નાખશે. એટલે વ્યક્તિને રસી આપ્યા પછી રોગ થતો નથી. બરાબર. તો આ કેના ઉદાહરણમાં આવશે? સક્રિય પ્રતિકારકતાના. આગળ આપણે તમને ફોટોગ્રાફમાં સમજાવ્યું હતું. જ્યારે શું કહે છે એનસીઆરટી, જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડીને દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ રોગ માટે તમે બહારથી તૈયાર એન્ટીબોડી આપી દો એનો અર્થ એવો થયો કે તમારા પ્રતિકારક તંત્રએ કાંઈ કામ કરવાનું નથી. મતલબ એની સક્રિય ભાગીદારી નથી. તમારા પ્રતિકારક તંત્રની સક્રિય ભાગીદારી નથી. મતલબ એ પ્રતિકારકતા કેવી થઈ ગઈ? નિષ્ક્રિય પ્રતિકારકતા થઈ ગઈ. ચાલો, ક્લિયર થવું જોઈએ. આગળ એનસીઆરટી એક પ્રશ્ન પૂછ્યો છે. શું તમે જાણો છો કે નવજાત શિશુ માટે માતાનું દૂધ કેમ અતિ આવશ્યક ગણવામાં આવે છે? હા, આગળ મેં તમને હમણાં સમજાવ્યું હતું કે માતાના દૂધની અંદર શું હોય? એક એન્ટીબોડી હોય. ક્યાં? IgA. યાદ રાખજો. આ જેટલા પણ સર્ક્યુલેશન હશે ને વ્યક્તિના શરીરમાં એમાં બધામાં હશે. બરાબર. સિક્રીશન આમ તો એની અંદર મોટે ભાગે સિક્રીશન એટલે સ્ત્રાવોની અંદર મોટે ભાગે અશ્રુ છે, લાળ રસ છે, ત્યાર પછી દુગ્ધ સ્ત્રાવ છે, એની બધાની અંદર તમને આ એન્ટીબોડી છે એ જોવા મળશે. હવે એ એન્ટીબોડી છે ને એ જ્યારે જો બાળકને શરૂઆતમાં માતાનું દૂધ પીવડાવવામાં આવે તો આ એન્ટીબોડી માતાના દૂધ મારફતે બાળકના શરીરમાં પ્રવેશે છે. આ સિવાયના એન્ટીબોડી પણ હશે પણ આ મુખ્ય એન્ટીબોડી છે. બરાબર. તો એ બાળકના શરીરમાં પ્રવેશે છે અને બાળકના શરીરમાં આવતા કોઈ પણ રોગકારકનો સામનો કરી અને બાળકને એ રોગથી બચાવે છે. મતલબ અહીંયા શું થયું? બાળકના પ્રતિકારક તંત્રની કોઈ સક્રિય ભાગીદારી નથી. અહીંયા માતાના શરીરમાંથી જે એન્ટીબોડી છે એ બાળકના શરીરમાં પ્રવેશે ને એ પ્રતિકારકતા છે એ પૂરી પાડે છે. આગળ વધીએ તો દૂધ સ્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી પીળાશ પડતું પ્રવાહી, જેને કોલોસ્ટ્રમ કહેવાય, શબ્દ યાદ રાખજો, કોલોસ્ટ્રમ. એમાં શું હોય? એન્ટીબોડી. ક્યાં એન્ટીબોડી? IgA વિપુલ માત્રામાં હોય છે, જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવધિ કાળ દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા પોતાના માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે. ચાલો એનું નામ કહી દઈએ. ક્યાં? IgG, જે પ્લેસેન્ટાને ક્રોસ કરે છે, જે ગર્ભનાળને પાર કરી અને માતાના શરીરમાંથી, માતાના રુધિરમાંથી બાળકના શરીરમાં પ્રવેશે છે. જે નિષ્ક્રિય પ્રતિકારકતાના કેટલાક ઉદાહરણ છે. તો ઉપર જેટલા ઉદાહરણ આપણે લીધા ને એમાં ક્યાંય વ્યક્તિના પોતાના પ્રતિકારક તંત્રની કોઈ સક્રિય ભાગીદારી નથી. એટલે એ કેવી પ્રતિકારકતા થઈ? તો ભાઈ નિષ્ક્રિય પ્રતિકારકતા થઈ. તો હવે કન્સેપ્ટ મગજમાં બેસી ગયો હોવો જોઈએ કે સક્રિય પ્રતિકારકતા કોને કહેવાશે અને નિષ્ક્રિય પ્રતિકારકતા કોને કહેવાશે. ગુડ. આગળ વધીએ. ત્યાર પછીનો બીજો આજનો મુદ્દો, આજના લેક્ચરમાં આપણે જે જોવાનો છે એના પર આવીએ. બીજી જે બાબત આજે આપણે વાત કરવાની છે એ છે રસીકરણ અને પ્રતિકારકતા. બીજો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાનો છે એ કયો છે? રસીકરણ અને પ્રતિકારકતા.
પહેલો પ્રશ્ન આપણા મગજની અંદર, આ પણ એનસીઈઆરટીનો ટોપિક છે, આપણે બહારથી ક્યાંયથી નથી ભણતા, એનસીઈઆરટીમાં આને ઇન્ક્લુડ કરેલો છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે આપણે એની વાત કરીએ છીએ. તો બે શબ્દ છે અહીંયા, એક છે રસીકરણ અને બીજું છે પ્રતિકારકતા. બરાબર. શું આ બંનેનો પ્રશ્ન છે આપણા માટે, શું આ બંનેનો અર્થ સમાન છે? જો આપણો જવાબ હા છે તો કઈ રીતે, અને જો આપણો જવાબ ના છે તો કઈ રીતે? ચાલો જોઈએ. તો રસીકરણ અને પ્રતિકારકતા બંને જુદી જુદી બાબત છે. પ્રતિકારકતાનું કારણ કોણ છે? રસીકરણ છે ને પ્રતિકારકતાનું કારણ છે નહીં. વ્યક્તિને પોતાની પ્રતિકારકતા પણ હશે, વ્યક્તિના શરીરમાં પ્રતિકારક તંત્ર છે, એની પણ પ્રતિકારકતા એને છે, પણ એ પ્રતિકારકતા પાછળ કારણ શું છે? તો ભાઈ પ્રતિકારકતા પાછળનું વ્યક્તિને જે રસીકરણ કરવામાં આવે છે ને એના કારણે વ્યક્તિની પ્રતિકારકતા છે એ વેલી ડેવલપ છે એ થઈ જતી હોય. ચલો, રસીકરણ એટલે શું છે અને પ્રતિકારકતા એટલે શું છે એ સમજવા માટે આપણે અહીંયા એક ફોટોગ્રાફ રાખ્યો છે. આમ જોવા જઈએ તો ફોટોગ્રાફની અંદર તો બંને બાબતો છે ને રસીકરણ જ બતાવે છે. અહીંયા જુઓ, પહેલા ફોટોગ્રાફની અંદર અહીંયા શું કીધું છે? વેક્સિનેશન એટલે કે રસીકરણ. બરાબર. એની નીચે વાંચીએ આપણે, હું તમને એનો ગુજરાતી અર્થ પણ સમજાવું. વેક્સિનેશન ઇઝ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટીજન મટીરિયલ, a vaccine to stimulate an individual's immune system to develop a adaptive immunity to a pathogen. વેક્સિનેશન એટલે શું છે? તો ભાઈ વેક્સિનેશન અથવા રસીકરણનો અર્થ થાય કોઈ વ્યક્તિના શરીરમાં કોઈ એક રોગના કારકોને, કોઈ એક રોગકારકોને, એ બેક્ટેરિયા હોય, એ કોઈ જીવાણુ, એ કોઈ બીજા રોગકારક હોય, એને ઇન્જેક્શન દ્વારા એ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે. જેના કારણે શું થશે? તો ભાઈ જેના કારણે એ વ્યક્તિના શરીરમાં આ રોગકારક સામે એન્ટીબોડી બની જાય. તો એ ઘટનાને શું કહેવાય? તો ભાઈ એને વેક્સિનેશન. મતલબ આવા કોઈ પણ રોગકારક વ્યક્તિના શરીરમાં દાખલ કરવાને એને વેક્સિનેશન કહેવાય. ધ્યાન આપજો, એક આખી કન્ટિન્યુ વાત કરીને તો એમાં વેક્સિનેશન એટલે કે રસીકરણ અને પ્રતિકારકતા બે વસ્તુ આવી જશે. અત્યારે હું તમને માત્ર રસીકરણની વાત કરું. રસીકરણ એટલે હું? તો કોઈ વ્યક્તિના શરીરમાં ઇન્જેક્શન દ્વારા કોઈ પણ રોગ માટેના રોગકારકોને દાખલ કરવા. પણ કેવી અવસ્થામાં રોગકારકોને દાખલ કરવા? કાં તો નબળા પાડી નાખ્યા હોય અથવા તો મૃત અવસ્થામાં હોય, એવી અવસ્થામાં રોગકારકોને વ્યક્તિના શરીરમાં દાખલ કરવા, જેથી કરીને એ વ્યક્તિનું શરીર પહેલેથી આવનારા કોઈ પણ રોગકારક માટે પ્રિપેર રહે, તૈયાર રહે. કેમ કે આપણા ઉપાર્જિત પ્રતિકારક તંત્ર પાસે શું છે? મેમરી પાવર છે. અને મેમરી પાવર છે મતલબ એ એક વખત આવેલા રોગકારકને યાદ રાખી શકે છે. એટલે તમે જ્યારે મૃત અવસ્થામાં અથવા નબળા પાડી નાખેલી અવસ્થામાં કોઈ એક રોગકારક દાખલ કર્યો ને, ત્યારે એ ભલે નબળો હતો કે મૃત અવસ્થામાં, તો એને નથી જોવાનું, એને તો ખાલી માત્ર એટલું જ જોવાનું છે ઓકે આવો રોગકારક હોય ને એ આ રોગ શરીરમાં કરી શકે છે. એટલે એના માટેના એક મેમરી છે ને, એ એક યાદી અથવા એક સ્મૃતિ બનાવી અને એને સાચવીને મૂકી દેવામાં આવે. જ્યારે પાછો એ રોગકારક છે એ વ્યક્તિના શરીરમાં પ્રવેશે ને એટલે શું કરશે? તો ભાઈ ઓલો જે ડેટાબેઝ પડ્યો છે ને એ ડેટાબેઝને કાઢવામાં આવશે ને એની હારે એને કમ્પેર કરવામાં આવશે કે ભાઈ આપણા ડેટાબેઝમાં આ માણસ પહેલેથી છે. કમ્પેર કર્યું એટલે ખબર પડી કે ઓકે આ તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી બેક્ટેરિયા છે કે જે ટીબી માટે જવાબદાર છે. તો ભાઈ ટીબી માટેના તો એ જે બેક્ટેરિયા છે એના માટેના એન્ટીબોડી તો આપણી પાસે પડ્યા છે, લઈ લ્યો સ્ટોક. સીધા એન્ટીબોડી તૈયાર જે પડ્યા છે એને ઉપાડી લેશે અને સીધા માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલીને મારી નાખશે અને વ્યક્તિને રોગ થાય નહીં. તો આ વસ્તુ શું છે? આ વસ્તુ મતલબ કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઇન્જેક્શન દ્વારા કોઈ પણ રોગકારકને દાખલ કરવા એને કહેવાય રસીકરણ. ક્લિયર? હવે આવીએ ઇમ્યુનાઇઝેશન એટલે કે પ્રતિકારકતા. તો જ્યારે કોઈ વ્યક્તિનું રસીકરણ કરવામાં આવે, ધ્યાન આપજો હું વાત કરું છું, જ્યારે કોઈ વ્યક્તિનું રસીકરણ કરવામાં આવે અને એ રસીકરણ બાદ એ વ્યક્તિના શરીરમાં થતા ફેરફારને પ્રતિકારકતા કહેવાય. ફરી વખત, જ્યારે કોઈ વ્યક્તિનું વેક્સિનેશન એટલે કે રસીકરણ કરવામાં આવે ત્યારબાદ એના શરીરમાં થતા ફેરફારને પ્રતિકારકતા કહેવાય. હવે સમજો, આખી બે વસ્તુને ભેગી કરીને કહું તમને કે એક વ્યક્તિ હતો, એને રસી આપવાની છે ફોર એક્ઝામ્પલ પોલિયોની. બરાબર?
ઓરલ પોલિયો વેક્સિન, OPV, ઓરલ પોલિયો વેક્સિન, પોલિયો માટેની જે રસી છે એ, બરાબર. તો એને OPV, ઓરલ પોલિયો વેક્સિન છે એ. પછી ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન પણ આવી ગઈ, પણ આપણે ઓરલ પોલિયો વેક્સિનની વાત કરી. ઓરલ પોલિયો વેક્સિન છે, તો એ ઓરલ પોલિયો વેક્સિનમાં શું કરવામાં આવે છે, તો કે ભાઈ જે પોલિયો વાયરસ છે ને એ પોલિયો વાયરસને નબળા પાડીને અથવા મૃત અવસ્થામાં વેક્સિન નબળા પાડીને કે મૃત અવસ્થામાં કોઈ એક વ્યક્તિના શરીરમાં, બાળકના શરીરમાં દાખલ કરી દીધા. આપણે કોના માટેની રસી આપીએ છીએ? પોલિયો વાયરસ માટેની. તો કર્યું હું, નબળા પાડી નાખેલા અથવા તો મૃત અવસ્થામાં રાખેલા જે પોલિયો વાયરસ છે એને ઇન્જેક્શન દ્વારા વ્યક્તિના શરીરમાં દાખલ કર્યા, મતલબ તમે એનું રસીકરણ કરી દીધું. હવે એ પોલિયો વાયરસ જેવા એ વ્યક્તિના શરીરમાં ગયા એટલે એ વ્યક્તિના પ્રતિકારક તંત્રએ પોલિયો વાયરસની ઓળખ કરી, એના માટેની મેમરી તૈયાર કરી, બી લસિકા કોષો દ્વારા એન્ટીબોડી તૈયાર કર્યા. એ એન્ટીબોડીએ આ જે નબળા પાડી નાખેલા કે જે મૃત અવસ્થામાં જે પોલિયો વાયરસ હતા એને મારી નાખ્યા, અથવા મૃત અવસ્થામાં હતા તો એનો નાશ કરી નાખ્યો. હવે એ જે એન્ટીબોડી બન્યા હતા ને એ મેમરી સ્વરૂપે, અથવા તો એ કોષ જે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો હતા ને એને મેમરી સ્વરૂપે આ જે રોગકારક હતો ને એની મેમરી સાચવી રાખી. પણ એ રસી વ્યક્તિના શરીરમાં, એટલે કે રોગકારક વ્યક્તિના શરીરમાં દાખલ થયા પછી શું ફેરફાર થયા, તો ભાઈ પછી વ્યક્તિનું પ્રતિકારક તંત્ર સક્રિય થયું, પછી વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બન્યા, વ્યક્તિના શરીરમાં એ રોગકારક માટે સ્મૃતિ તૈયાર થઈ. તો આ બધી વસ્તુ છે, પ્રતિકારક તંત્ર સક્રિય થવું, બી લસિકા કોષો દ્વારા એન્ટીબોડી બનાવવા, એના માટેની મેમરી તૈયાર કરવી, આ બધી બાબતોને શું કહેવાય? એને કહેવાય પ્રતિકારકતા અથવા ઇમ્યુનાઇઝેશન. તો હવે ક્લિયર થઈ ગયું, રસીકરણ અલગ વસ્તુ છે, પ્રતિકારકતા અથવા ઇમ્યુનાઇઝેશન અલગ વસ્તુ છે. ચાલો આગળ વધીએ. એના સંદર્ભમાં થિયરી પોર્શન મૂક્યો છે NCERTએ, એને જોઈ લઈએ. ઓકે, જ્યારે પણ રસીકરણની વાત આવે, આ જે વ્યક્તિ તમારી સામે ફોટોગ્રાફમાં છે, એડવર્ડ ઝેનર, પેન આપણી બરાબર ચાલતી નહીં, કશો વાંધો નહીં. એડવર્ડ ઝેનર 1795 કે 96 સમથિંગ સાલ છે, બરાબર. એને જ વેરીફાઈ કરશું આપણે. 1796ની અંદર આ જે વ્યક્તિ જે સ્ક્રીન પર છે એણે એક ભયંકર રોગ, જેને આપણે સ્મોલ પોક્સ કહેતા હતા, સ્મોલ પોક્સ, જેને ગુજરાતીમાં આપણે શીતળા તરીકે ઓળખીએ છીએ, એના માટેની પ્રથમ વેક્સિન, પ્રથમ રસી છે ને તૈયાર કરી, બરાબર. અને પરિસ્થિતિ ત્યારની એવી હતી, સાંભળજો, પરિસ્થિતિ ત્યારની એવી હતી કે કોઈ વ્યક્તિ એના પર ભરોસો કરતું ન હતું. એણે શેમાંથી આ રસી બનાવી હતી? કાઉ પોક્સમાંથી. ગાયની અંદર જે શીતળા થતો ને એના જે વાયરસ હતા, કાઉ પોક્સ વાયરસ, એનો ઉપયોગ એણે સ્મોલ પોક્સની રસી તરીકે કર્યો હતો. હવે વાત એવી હતી કે એડવર્ડ ઝેનરે રસીની સંશોધન કર્યું, પણ એ જ્યાં સુધી વ્યક્તિઓ પર એને ટ્રાય ન કરે ત્યાં સુધી એને કેમ ખબર પડે કે ભાઈ રસી છે એ સક્સેસ છે કે નથી? ટ્રાય કરવા માટે એને પેશન્ટ જોઈએ, પણ પેશન્ટ કોઈ તૈયાર થતું ન હતું. પછી એણે શું કર્યું? પછી એણે સૌથી પહેલું રસીકરણ એના પોતાના પુત્રનું કર્યું. પોતાના પુત્રને સૌથી પહેલાં આની રસી આપી. એના પુત્રને રસી આપી પછી એકાદ અઠવાડિયા પછી, આ રસી આપ્યાના એકાદ અઠવાડિયા પછી એણે પોતે પોતાના પુત્રના શરીરમાં સ્મોલ પોક્સ વાયરસને, સ્મોલ પોક્સ એટલે શીતળા માટેના જે વાયરસ છે ને એને દાખલ કર્યા ઇન્જેક્શન દ્વારા, શીતળા માટેના વાયરસ. અને એના પુત્રને શીતળા રોગ અથવા સ્મોલ પોક્સ થયો નહીં, મતલબ રસી કામ કરે છે. બીજી વાત, પછી એણે એની પત્નીને એ રસી આપી, પછી એણે પોતે લીધી, અને પછી ધીમે ધીમે આ વાત છે એ આગળ ચાલી કે ભાઈ એડવર્ડ ઝેનરે રસીની શોધ કરી લીધી છે. પછી તો પુષ્કળ લોકોએ એની પાસે રસી મંગાવી, પણ શરૂઆત જ્યારે થઈ ને ત્યારે આવી રીતે હતી. પણ તેમ છતાંય એણે આ રસીનું સંશોધન, ત્યાર પછી તો ઘણી બધી બીજી વેક્સિનનું સંશોધન થયું, પણ જ્યારે વેક્સિનની વાત આવે ત્યારે સૌથી પહેલાં કોને યાદ કરવાના રહે? તો ભાઈ એડવર્ડ ઝેનરને. એણે સૌ પ્રથમ વેક્સિનની શોધ કરી હતી. ચાલો એનાથી આગળ વધીએ. NCERTએ રસીકરણ માટે અને પ્રતિકારકતા માટે થોડોક થિયરી પોર્શન મૂક્યો છે, અને સમજીએ આપણે બંને શું છે. એને કન્સેપ્ટ તો આપણે ક્લિયર કરી લીધો છે, બરાબર. હવે આપણે માત્ર
NCERT આના સંદર્ભે હું કીધું છે ને એ જ સમજવાનું છે. ચાલો જોઈએ રસીકરણ અને પ્રતિકારકતા. રસીકરણ કે પ્રતિકારકતા નો સિદ્ધાંત પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણધર્મ અથવા ગુણ પર આધારિત છે. ફરી વખત, રસીકરણ કે પ્રતિકારકતા, રસીકરણ થાય તો જ પ્રતિકારકતા આવશે, બરાબર. હવે જ્યારે કોઈ વ્યક્તિનું રસીકરણ કરવામાં આવે ત્યારે તમે શું કર્યું તો ભાઈ જે રોગકારક માટેનું તમે રસીકરણ કરો છો એ રોગકારકોને મૃત અથવા નબળા પાડી નાખેલ અવસ્થામાં એ વ્યક્તિના શરીરમાં દાખલ કર્યા. એ વ્યક્તિના પ્રતિકારક તંત્રએ એને ઓળખા અને એની સ્મૃતિ તૈયાર કરી, એની મેમરી તૈયાર કરીને રાખી લીધી. ઓકે, કે આવો રોગકારક આવે તો એ આપણા માટે રોગકારક તરીકે આવો કોઈ ઘટક આપણા શરીરમાં પ્રવેશે તે આપણા માટે રોગકારક છે એવી યાદી બનાવીને એને રાખી લીધી, એની સ્મૃતિ, એની મેમરી રાખી લીધી. હવે એકચ્યુઅલમાં જ્યારે એ ખરેખર કુદરતી રીતે જ્યારે એ રોગકારક આવ્યો ત્યારે પહેલાં યાદી હતી, એ યાદીને એને મેચ કર્યો કે ભાઈ ઓકે આવો કોઈ, તો હા યાદી મેચ થઈ ગયો કે આ રોગકારક છે, તો એના માટેના તાત્કાલિક એન્ટીબોડી છે એનો ઉપયોગ કરી અને એ રોગકારકને મારી નાખવામાં આવે. મતલબ તો ભાઈ પ્રતિકારકતા અને રસીકરણ બે સિદ્ધાંત કોના પર કામ કરે છે તો ભાઈ પ્રતિકારક તંત્રની ક્ષમતા, સ્મૃતિ પર. રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન અથવા રોગકારકોનું જે એન્ટીજેનિક પ્રોટીન છે, બરાબર, કે નિષ્ક્રિય નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. શું કીધું જુઓ, ધ્યાન આપો. રસીકરણમાં કરવામાં શું આવે તો ભાઈ કોઈ પણ રોગકારક હોય ને એના દ્વારા જે મુક્ત કરવામાં આવતું ઝેરી દ્રવ્ય છે, જેને રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન પણ કહી શકાય, પ્રતિકારક પ્રોટીન પણ કહી શકાય. કારણ કે એ રોગકારક દ્વારા સ્ત્રવતું પ્રોટીન છે જે વ્યક્તિના શરીરમાં રોગ ઉત્પન્ન કરી શકે છે. તો એવા એન્ટીજેનિક પ્રોટીનને અથવા તો પ્રતિકારક પ્રોટીનને અથવા એ રોગકારકને પોતાને કઈ અવસ્થામાં, નિષ્ક્રિય અથવા તો નબળા પાડી નાખેલ અવસ્થામાં તૈયાર કરી અને શરીરમાં દાખલ કરાય છે. એને આપણે શું કહીએ? એને આપણે રસીકરણ કહીએ છીએ. હવે જુઓ, આ એન્ટીજન વિરુદ્ધ તમે એન્ટીજન તો રોગકારક જે દાખલ કર્યા તો એન્ટીજન તરીકે જ વર્તશે. તો આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન, કેમ કે તમે જે દાખલ કર્યા એ વાસ્તવિક નહોતા, એ તો નબળા પાડી નાખેલા અને નિષ્ક્રિય કરી નાખેલા હતા, તેમ છતાંય તમારા શરીરે એની વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવ્યા, બરાબર. અને બીજી મતલબ ઉત્પન્ન કર્યા એન્ટીબોડી વાસ્તવિક ચેપ દરમિયાન, એટલે ખરેખર જ્યારે એ રોગકારકનો ચેપ લાગશે ત્યારે રોગકારકોની અસર નાબૂદ કરે છે. કોણ? જે એન્ટીબોડી પહેલેથી તૈયાર છે. આ રસી પણ સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જે છે. બી અને ટી કોષો, બી મેમરી સેલ, ટી મેમરી, ખાસ કરીને ટી મેમરી સેલ, બરાબર. ટી મેમોરી સેલ, સૌથી સારો મેમરી પાવર ટી મેમરી સેલનો હશે. બી મેમરી સેલ પણ હશે, પણ સૌથી સારું કામ કોનું હશે? ટી મેમરી સેલનું હશે. લોંગ ટર્મ મેમરી, લાંબા સમય માટે સ્મૃતિ છે એ ટી કોષો દ્વારા પોસિબલ બને છે. આગળ વધીએ. જે રોગકારક કોને ઝડપથી ઓળખી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે. હવે એણે શું કરવાનું છે? પહેલાં શું કરવાનું? તો જો તમે રસી ન લીધી હોય ને તો સૌથી પહેલાં તો એને એની ઓળખ કરવાની. ઓળખ થાય પછી એના માટે એના એન્ટીબોડી બનાવવાના. પછી તો ભાઈ એન્ટીબોડી ધીમે ધીમે એન્ટીબોડીની સંખ્યા વધે ને પછી કામ કરે. એ પહેલાં તો રોગકારકે પોતાની સંખ્યા વધારીને રોગ ઉત્પન્ન કરી નાખ્યો છે. પણ તમે જ્યારે એક વખત રસી આપી દીધી છે ત્યારે શું થાય? તો ભાઈ રસી આપી ત્યારે એ રોગકારક માટેના એન્ટીબોડી તો બની જ ગયા છે, બરાબર. એટલે હવે નવા એન્ટીબોડી બનાવવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. માત્ર શું કરવાનું છે? તો પેલી જે સ્મૃતિ પડી છે ને એમાંથી રોગકારકની ઓળખ કરી અને ફટાફટ પહેલેથી તૈયાર જે એન્ટીબોડી છે એન્ટીબોડી દ્વારા એ રોગકારકનો જે એ છે એને હરાવી દેવામાં આવે છે, એને નાશ કરી દેવામાં આવે, એટલે વ્યક્તિને રોગ થતો નથી. આગળ વધીએ. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે ત્યારે
તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડી કે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ દાખલ કરવામાં આવે છે. હવે માનો કે જ્યારે મેં તમને આગળ વાત કરી હતી ને, આ નિષ્ક્રિય પ્રતિકારકતાની વાત થાય છે કે જ્યારે એવું પોસિબલ છે જ નહીં કે વ્યક્તિનું પોતાનું પ્રતિકારક તંત્ર પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે, ત્યારે એ કેસમાં તમે શું કરી શકો? તો ભાઈ તમે બહારથી એન્ટીબોડી છે ને એને તૈયાર કરેલા, બહાર જે છે તૈયાર કરેલા એન્ટીબોડી છે ને એને ઇન્જેક્શન થ્રુ વ્યક્તિને આપી શકો. ખાસ કરીને આવું કયા કેસમાં કરવામાં આવે? સર્પદંશ. મેં હમણાં તમને કીધું સ્નેક બાઇટ થાય ત્યારે સર્પદંશ જેવા કિસ્સામાં પણ રોગિસ્ટને ઇન્જેક્શન આપવામાં આવે છે. અને ઇન્જેક્શનમાં હોય શું? તેમાં સર્પ વિષ વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી હોય. હવે આપણને પ્રશ્ન એમ થાય કે એ કેમ તૈયાર કરતા હશે? તો જો સ્નેકનું એન્ટીવેનમ છે ને એ બનાવવા માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવે. કઈ રીતે? ઘોડાની ઇમ્યુનિટી છે ને એ સૌથી સારી હોય. એટલે જે સાપનું એન્ટીવેનમ બનાવવાનું હોય ને, એ સાપના ઝેરને લઈ અને એનું ઇન્જેક્શન છે ને ઘોડાને આપવામાં આવે. ઝેરનું ઇન્જેક્શન, સાપના ઝેરનું ઇન્જેક્શન ઘોડાને આપવામાં આવે. પરિણામે શું થાય? ઘોડાના શરીરની અંદર સાપનું ઝેર છે ને એની સામેના એન્ટીબોડી બને છે. એ સાપના ઝેર માટેનું એન્ટીવેનમ થઈ જાય. પછી ઘોડાના શરીરમાં સાપના ઝેર સામેના જે એન્ટીબોડી બન્યા હોય ને એને એના રુધિરની અંદરથી ગાળી અથવા તો પ્યોરિફાય કરી એને કાઢી લેવામાં આવે અને એને એક બોટલની અંદર ભરી રાખવામાં આવે. હવે જ્યારે મતલબ માનો કે કોબરાનું ઝેર આપ્યું હતું, જ્યારે કોઈ વ્યક્તિને કોબરાની બાઇટ થઈ છે તો એના એન્ટીવેનમ તરીકે આ જે એન્ટીબોડી તૈયાર કરીને રાખવામાં આવેલા હતા એનું ઇન્જેક્શન સીધું વ્યક્તિને દઈ દેવામાં આવે. એટલે એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું કામ કરશે અને વ્યક્તિ બચી શકે છે. જો નીચેના મુદ્દામાં કીધું છે કે આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. હવે પાછા આવીએ, રસી કઈ રીતે બનાવવામાં આવે છે. જો પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, આને rDNA ટેકનોલોજી પણ કહેવાય. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીને rDNA ટેકનોલોજી કહેવાય. R એટલે રીકોમ્બિનેન્ટ, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. આના વિશે આગળના ચેપ્ટરોમાં આપણે ભણીશું, બાયોટેકનોલોજીના જે ચેપ્ટર આવશે ને એની અંદર. હવે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી અત્યારે ખૂબ જ વિકસિત વિજ્ઞાનની શાખા છે, ખૂબ જ વિકસી રહેલી વિજ્ઞાનની શાખા છે. અત્યારે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદ વડે વિવિધ પ્રકારના રોગકારકો સામેની રસીઓ છે ને એ જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો અને ફૂગનો ઉપયોગ, ઈસ્ટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. જો શું કીધું છે કે ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુ કે ઈસ્ટમાં રોગકારકના એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાને સંશ્લેષિત કરવામાં આવે છે. બરાબર. હવે માનો કોઈ એક રોગકારક છે, એના માટેનો જે એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા હશે ને એની અંદરથી કાઢી અને આ જે બેક્ટેરિયા કે ઈસ્ટ છે ને એના શરીરમાં દાખલ કરી અને એના શરીરમાંથી એનું ઉત્પાદન કરવામાં આવે અને એના પરથી ખૂબ મોટા પ્રમાણમાં મોટા પાયે રસીનું ઉત્પાદન છે એ કરી શકાય છે અને એ શક્ય પણ બન્યું છે. કઈ રીતે થાય છે એની વાત પણ આપણે પાછળ કરીશું. ડીએનએ રિકોમ્બિનેન્ટ ટેકનોલોજીવાળા જે ચેપ્ટર છે, બાયોટેકનોલોજીવાળા જે ચેપ્ટર છે એની અંદર આપણે એના વિશે તમને વ્યવસ્થિત રીતે સમજાવીશું. ચાલો, પછી શું કહે છે એનસીઆરટી પછીના મુદ્દામાં કહે છે તેથી પ્રતિકારકતા હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ જ વધી છે. તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ ખૂબ જ વધી છે. શરૂઆતમાં રસીઓ બનાવવી એટલી બધી મુશ્કેલ હતી ને કે જેના કારણે અવેલેબિલિટી રસીની એટલી બધી નહોતી. પણ અત્યારે rDNA ટેકનોલોજી, રિકોમ્બિનેન્ટ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદ વડે એટલી સરળતાથી રસીઓ છે એ બની શકે છે. બેક્ટેરિયા અને ઈસ્ટની મદદ વડે અથવા સૂક્ષ્મ જીવાણુઓની મદદ વડે એટલી સરળતાથી બની શકે છે કે અત્યારે રસીકરણના અથવા પ્રતિકારકતાના હેતુથી ખૂબ મોટી સંખ્યામાં રસીઓ છે એની ઉપલબ્ધ છે. જેમ કે BCG હોય, DPT હોય, OPV હોય. બરાબર. આ બધી જુદી જુદી રસીઓ છે. DTaP હોય. આ બધી જુદી જુદી રસીઓ છે. એવી કેટલી બધી રસીઓ અવેલેબલ છે જે જુદા જુદા રોગ માટે આપવામાં
આવતી હોય. હવે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રસી છે હિપેટાઇટિસ બીની રસી, જે ઈસ્ટમાંથી બનાવવામાં આવેલ છે. ઈસ્ટની મદદ વડે આ રસી તૈયાર કરવામાં આવેલ છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, યાદ રાખજો. હિપેટાઇટિસ બી માટેની રસી કયા સૂક્ષ્મ જીવાણુ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? ઓકે, તો આપણે બે બાબતોની ચર્ચા કરી. એક, નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું, સક્રિય પ્રતિકારકતા એટલે શું. સેકન્ડ વન, રસીકરણ એટલે શું અને પ્રતિકારકતા અથવા ઇમ્યુનાઇઝેશન એટલે શું. ચાલો હવે ઓકે, તો હવે આજના લેક્ચરમાં આપણે આટલી વાત અહીંયા રાખી દઈએ છીએ. બરાબર. નેક્સ્ટ જે વાત આપણે કરવાની છે ને એ આપણે વાત કરવાની છે એલર્જીની પ્રક્રિયા પર. બરાબર. એ થોડોક કમ્પેરેટિવલી મોટો ટોપિક છે. અત્યારે આપણે લેશું એ ટોપિક અડધો થશે અને અડધો રહી જશે એવું થશે. ત્યાં આપણો ડ્યુરેશન છે એ વધી જશે, એટલે એ ટોપિકને આપણે સમાવતા નથી. બરાબર. ચાલો, તો હવે લેક્ચરના અંત ભાગમાં આપણે એક કામ શું કરશું, તો આપણે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપીશું. ચાલો જોઈ લઈએ હોમવર્કના ક્વેશ્ચન શું છે આજના તમારે. તો તમારો પહેલો હોમવર્કનો ક્વેશ્ચન છે આજનો, ઇમ્યુનોગ્લોબ્યુલિન એને આપણે ટૂંકમાં આઈજી કહીએ છીએ. એના પ્રકારો જણાવો. આ તમારો પહેલો પ્રશ્ન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન, જેને આપણે આઈજી પણ કહીએ છીએ, એના વિવિધ પ્રકારો જણાવવાના છે. સેકન્ડ, તરલ પ્રતિકારકતા માટે કયા લસિકા કોષો જવાબદાર છે. આ તમારો સેકન્ડ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. ત્રીજો ક્વેશ્ચન જે તમારો છે એ છે CMI. થર્ડ ક્વેશ્ચન છે. CMI નું પૂરું નામ જણાવો. થર્ડ ક્વેશ્ચન. ફોર્થ ક્વેશ્ચન, એન્ટીબોડીનો અણુ કેવો દેખાય છે, એટલે કયા આલ્ફાબેટ જેવો દેખાય છે, કેવો દેખાય છે, અને તેમાં કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. તો આપણે તમને 4 ક્વેશ્ચન આપીએ છીએ આજના લેક્ચરમાં. બધાએ ફરજિયાત એના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. ગુડ. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.